એક ખાધે પરવશ થાય, એક પીધે જીવ થકી જાય. ઝેર પીઓ આજે માણસો, ખબર ને તમને? આ એક ભેગું પી જાય તો પૂરું થઈ જાય, પણ અલગ અલગ ફોર્મમાં એટલે કે અલગ અલગ રૂપની અંદર માણસ ઝેરીલા નશીલા પદાર્થોનું સેવન કરે. એક ઝાટકે નહીં મરે, પણ વેલો મોડો મરશે ખરો. કારણ આ જ હશે. માટે એવા પણ કોઈ પણ પ્રકારના ઝેરીલા પદાર્થો આપણે ખાવા પીવા જોઈએ નહીં. સ્વામી અંતિમ કડીમાં ના પાડે છે. ગાંજ ભાગ્ય મદિરા ને પમૃત રે, એને પીધે વાતે દુઃખ તરત રે. ગાંજ ભાગ્ય મદિરા ને પમૃત રે, એને પીધે વાતે દુઃખ તરત રે. ગાંજો, ભાંગ, મદિરા આ બધા વ્યસન છે. એના થકી માણસને દુઃખ વાધે. નિષ્કુળાનંદ સ્વામી કે એના થકી બચશું તો આપણે ભગવાન શ્રી હરિને પામશું, એમ ભગવાન શ્રી હરિએ પોતે કહ્યું છે. આ વ્યસનની વાત આવી, કરું કે ના કરું? કેમ લાગે મારા વાલા? આ સભાની અંદર વ્યસનની વાતો કરાય? હવે કરાય? તમને એમ તો તમે એમ ના, તમારા છોરા અને યુવાની હજી કરે રે એમ કહો રહ્યા તમે કે તમે તો નહીં કરતા હો વડીલો, તો તમને ખબર હે કે ગામમાં છે ખરો એમ ને? તો અમે કઈ ના કરતા તમે કહી દો તો ના લે કે નથી માનતા? એ પણ એક પ્રકારનો સ્વાદ છે. હોય ખાલી ચૂટકી જેટલું, કેટલું? ચૂટકી જેટલું, પણ કલ્યાણમાં વિઘ્ન રૂપ છે. સત્સંગી આપણે હોઈએ, સત્સંગી પરિવારમાં આપણને જન્મ મળ્યો હોય, આપણે બધી રીતે સુવ્યવસ્થિત હોઈએ, પૂજા કરતા હોઈએ, દેવ દર્શન, કથા, વાર્તા, યોગ મંડળની સભાઓ પણ આપણે અટેન્ડ કરતા હોઈએ, બધી રીતે બરોબર. પણ એકાદું આવું નાનકડું કુલક્ષણ વ્યસનનું હોય ને, ભગવાન અને સંતનો રાજીપો ન થાય. આપણા મા બાપ પણ આપણા ઉપર રાજી ન હોય, વડીલો રાજી ન હોય, અને એવું વ્યસન આપણે શું કરી કે જે બધાનો નારાજીપો આપણને અપાવે? માટે સમજુ માણસે એવા વ્યસનનો ત્યાગ કરી દેવો છે. ક્યારે પણ કોઈ પણ પ્રકારનું વ્યસન જે આપણને આર્થિક રીતે નુકસાન કરે, શારીરિક રીતે, પારિવારિક રીતે, માનસિક રીતે, બધી રીતે નુકસાન કરે, એવું વ્યસન કોઈ પણ પ્રકારનું આપણા જીવનમાં ખપે નહીં. માટે સમજુ છો, વિવેકી છો, વિચારજો. ઘણી વખત આપ બડે જીવ વ્યસન મૂકવા જાય ને છૂટે નહીં, કારણ કે આપણામાં કઈ પાવર નથી. પણ આવા સંતોને શરણે આવીને આપણે કહીએ કે સ્વામી મારીથી એક આ ભૂલ થાય, મારામાં કુટેવ છે, તમે કૃપા કરો, મારે આ વ્યસન છોડવું છે. આ સંતો ભગવાનને પ્રાર્થના કરી અને આશીર્વાદ આપે ને, આપણું વ્યસન છે ને નીકળી જાય. આવા હજારો લાખો ઉદાહરણો આપણા સત્સંગની અંદર છે. માટે થોડીક હિંમત કરી, બળ બાંધીને સંતને શરણે આવી અને આપણા વ્યસનને આપણે છોડી આપણું જીવન ભગવાન, સંતોને, મા બાપને વાલું થાય ને એવું કરી